તો ગુજરાતથી સાયકલ લઈને મહારાષ્ટ્ર પહોંચી ગઈ છું 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર દર્શન કરવા. તો રસ્તામાં પહાડો, તેમાંથી વહેતા ઝરણાઓ અને પહાડો સાથે રમતા વાદળો, આ બધા જ નજારાઓ માણીને હું પહોંચી ગઈ છું અત્યારે મહાદેવના સાનિધ્યમાં. અને હવે મહાદેવના મંદિરના પ્રવેશ દ્વાર પર પહોંચી ગયા છીએ. અને દર્શન માટે લાઈન એટલી બધી મોટી હતી કે તમે વાત જ ના પૂછો. 4 કલાક પસાર કર્યા પછી મને અંતે દર્શન કરવાનો મોકો મળ્યો. અને મંદિરના ગેટની અંદર પહોંચતા જ મને નંદી દેખાયો અને એના કાનમાં મેં મારી મનોકામના માંગી લીધી. અને અંતે 300 વર્ષ જૂના આ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મારો વારો આવી ગયો. તો ચાલો સૌ કોઈ સાથે મળીને આપણે જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ અને સૌ કોઈ આપણી મનોકામના હોય એ માંગી લઈએ. તો આ જ્યોતિર્લિંગના દર્શન કરીને તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો અને મને ફોલો કરી દેજો. હર હર મહાદેવ.